ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડની એટીએસ દ્વારા ગત 13મી તારીખના રોજ સિદ્ધપુર શહેરમાં એક અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર સિદ્ધપુરના વિસ્તેવા ચાંચલી પોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલેરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ઘમઘમાટ ચલાવ્યો હતો, જે મામલો મોટો ખુલાસો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઈ આતંકી દ્વારા કટલેરીની દુકાનમાંથી નાના રમકડામાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકા છે. આશંકાના પગલે એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ચાપલી પોળ સ્થિત નુરાલી ટેલર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ હાથ ધરાઈ હતી. એટીએસની ટીમે આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિલચાલના પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરાઈ હતી. સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસે સિદ્ધપુરમાંથી ઝડપાયેલા આતંકીઓ મામલે કર્યો મોટો ખુલાસો. આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશે મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશે મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરા સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે વધારેના 5 આરોપીઓને અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સક્લુસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. એટીએસ દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતના સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા સંદિગ્ધ ઇસમોની પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસ ટીમોને બપોરે સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.